ભુજની ભાગોળે માધાપરમાં દારૂની મહેફિલ માણી રહેલા દેશી દારૂના ધંધાર્થીઓ વચ્ચેના ઘર્ષણ વચ્ચે તેઓમાંથી કોઈ શખ્સના નાના ટેમ્પા દ્વારા ભુજ માધાપર રિંગ રોડ પર શ્રેણીબદ્ધ 3 અકસ્માત સર્જ્યા હતા, જેમાં સામાન્ય પ્રજાને ઈજાઓ પહોંચાડી શખ્સ ભાગી છૂટ્યો હતો। મળતી માહિતી મુજબ દેશી દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાનો વચ્ચે ઘર્ષણ થતા એક યુવાન તેનો GJ 12 AZ 8572 નંબર ધરાવતો ટેમ્પો લઈ નાસ્યો હતો, જેના દ્વારા સૌપ્રથમ માધાપર ખાતે આવેલ પેટ્રોલ પંપ સામે રોડ પર અકસ્માત સર્જ્યો હતો। ત્યાંથી આત્મારામ સર્કલ પાસે બીજો અકસ્માત અને શાને પંજાબ ઢાબા પાસે ત્રીજો અકસ્માત સર્જ્યો હતો। ત્યાં ટેમ્પો છોડી ચાલક ભાગી છૂટ્યો હતો। ટેમ્પાને અન્ય લોકોએ આગ ચાંપી દીધી હતી। આમ આ શ્રેણીબદ્ધ અકસ્માત યુવાનો વચ્ચે અંદરોઅંદર ઘર્ષણ અને બદલાને અંજામ આપવા કરવામાં આવ્યું હોય તેવી બાબતો સામે આવી હતી। અકસ્માતથી લોકો મૃત્યુ પામ્યા હતા અને 5 જેટલા લોકોને ઈજા થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી ટેમ્પો ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। માધાપર હાઈવે દીપક પેટ્રોલ પંપ પાસે ટેમ્પા નંબર GJ 12 AZ 8572 ના ચાલકે એક એક્સિડન્ટ કરેલ અને ત્યાંથી ભાગી અને આત્મારામ સર્કલ પાસે બીજું એક્સિડન્ટ કરેલ અને ત્યાંથી ભાગી ભુજિયા રિંગ રોડ ઉપર થઈ RTO સર્કલ પાસેથી માધાપર તરફ જતા શેરી પંજાબ ધાબા પાસે ત્રીજું એક્સિડન્ટ કરેલ અને ત્યાં ટેમ્પો મૂકી અને ચાલક ભાગી ગયો છે। ડેથ એક થયું છે અને ઈજા 5 જણાની ઈજા થઈ। અત્યારે તો ભાગી ગયો છે, ગોતા મળી જશે તો ગમે ત્યાંથી ગોતી લેશું। એક્સિડન્ટ પછી આગ ટેમ્પામાં લાગી ગઈ છે અને અમે ફાયર બ્રિગેડને બોલાવીને તાત્કાલિક એને ઓલવી છે।